મારું નામ છે ભાવેશ કાક। રજૂઆત એવી છે છેલ્લા ઘણા સમયથી જે ષડયંત્રો ચાલી રહ્યા છે એ ષડયંત્રોની અંદર એક મોટા માથાઓના હાથ હોય, કોઈ હાથો બની રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે। માટે આજે એની તપાસ કરવામાં આવે કલેક્ટર કચેરીએ અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવામાં આવી રહ્યા છે। આ આક્ષેપોથી સનાતન ધર્મ બદનામ થાય છે, આ આક્ષેપોથી કરોડો લોકોની આસ્થા દુભાય છે, આ આક્ષેપોથી સત્તાધાર ધામ બદનામ થાય છે। તે 150 વર્ષથી એક આસ્થાનું પ્રતીક બનીને સૌરાષ્ટ્રનું રક્ષણ કરે છે। તો હું આજે કહેવા માંગુ છું કે મારા જે ગુરુ છે પરમ પૂજ્ય વિજય બાપુ, એની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની અંદર કોઈના કોઈ મોટા માથાઓના હાથ છે। તો આ તપાસની કમિટી નીમવામાં આવે અને તપાસની કમિટી નીમે એની તપાસ કરવામાં આવે, જે કોઈ ગુનેગારો હોય એને સજા આપવામાં આવે। આજે અમે આવેદનપત્ર લઈને આવ્યા છીએ તો સરકારને પણ વિનંતી કરીએ કે આ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, સનાતન ધર્મ જો બદનામ થાય તો ભાજપની સરકારે એની અંદર તપાસ કરવી જોઈએ। ષડયંત્ર એવું છે કે જે સત્તાધાર બચાવ સમિતિ છે એ બચાવ સમિતિમાં કોણ છે એ બચાવ સમિતિના નામ જાહેર કરવામાં આવે। નીતિનભાઈ જે છે એના પૂર્વાશ્રમના મોટા ભાઈ, એ મોટા ભાઈની પાછળ કોણ છે એના મોબાઈલની અંદર એફઆઈઆર કરવામાં આવે, મોબાઈલ જપ્ત કરવામાં આવે, જેથી કરીને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ શકશે।